સુરતમાં એક લબરમૂછિયા યુવકે પૈસા કમાવવા માટેનો ભારે શોર્ટકટ અપનાવ્યો હતો। આ યુવકે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી સિક્કા બનાવ્યા હતા અને તેના આધારે આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવતો હતો અને એક આધાર કાર્ડ દીઠ ગ્રાહક પાસેથી ₹200 ચાર્જ વસૂલ કરતો હતો। 1 એપ્રિલની સાંજના સમયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે દીપક પટનાયક નામનો શખ્સ આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી અને નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્યો તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કાઓ બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેમની જાણ બહાર ખોટા સિક્કાઓ સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઇટ ઉપર અપલોડ કરે છે। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધરી કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દીપક કવિરાજભાઈ પટનાયક ઉંમર વર્ષ 26, ધંધો અભ્યાસ અને કન્સલ્ટન્સીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ધારાસભ્ય નામના સહી સિક્કા, આધાર કાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આરોપી દીપક કવિરાજ પટનાયકે તેના વતન ઓડિશા સંબલપુર ખાતે એક અજાણ્યા શખ્સ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। વધુમાં દીપક MBAનો સ્ટુડન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે। હાલ પોલીસે ડોક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાન પણ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે। मोर देन 20-25 कोरे फॉर्म्स मिले हैं और MLA साहब का आधार कार्ड का ज़ेरॉक्स और उनके सिग्नेचर्स के इसके फ़ोन से उनके सिग्नेचर्स के कॉपीज़ मिले हैं। साथ में कंप्यूटर, प्रिंटर और सील, स्टैम्प्स और अदर डॉक्यूमेंट्स मिले हैं। और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और नए पैन कार्ड्स इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था। तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया और अब हम इस पर डिटेल्ड इन्वेस्टिगेशन करेंगे कि इन डॉक्यूमेंट्स से यूज़ करके ये और किन किन कामों में यूज़ करता था। और इसके लिए हमने इस पे BNS के तहत हमने इस पे केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं।